તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે તો આપણે મતલબ આપણે અડધું કામ પતી ગયું છે અને આ છે એક બાથરૂમ. તેની અંદર તો ખાલી આપણે ટચિંગ જ કરવાનું છે એટલે આપણે ટચિંગ કરીને આપણે જવાનું છે ત્રીજો માળ. ત્યાં પણ થોડું ટચિંગ છે અને એ ટચિંગ કરીને આપણે જવાનું છે ઘરે. અને આ કંઈક રસ્તાનો વ્યૂ કંઈક આવો આવે છે અને આ છે સામાન. તો આપણે થોડું ટચિંગ કરીને જઈશું ઉપર. તો આજે તો આપણે અત્યારના બપોરના 1 કે 1:30 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ જમવાનું લેવા માટે. હીરાભાઈ ક્યાં આગળ જવાનું આપણે? નાસ્તો લેવા રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એટલું બધું આગું? અને આજે તો આમ તાપમાં થોડું કોમ છે. જે પેલું બાલ્કની દેખાય છે ને એ થોડીક એપોક્સી ભરવાની છે એટલે આમ તો બહુ વાર લાગે એવું લાગતું નહીં આપણે. લીપને બોલાવાય પણ લીપ આવે એવું લાગતું નહીં. લીપ એ મળતી નહીં કિરણભાઈ આપણું આવું કેવું મળશે એમ તો વાર લાગશે ને તો લીપ આવતા. હજી તો ખાલી પહેલે માલ ને બીજે માલ હે એટલે અમે જઈશું નાસ્તો લેવા માટે. હવે લીપમાં બેસીને એટલે હવે લીપ આવી ગઈ છે અને અમે જે 8 માલ છે લીપ તો આમ તો કિરણભાઈ પડે જ નહીં. ના પડે ના પડે નહીં. 8મા માલ હતા. હવે લીપ જશે નીચે જશે અને હવે તો રોજ બેસે એટલે આમાં તો ટેવ પડી ગયેલી છે એટલે કંઈક બીક લાગે નહીં. अभी खाने को टाइम हो गया, नाश्ता वास्ता सब लेके आ गई है. देखो सेव सट इसको बोलते हैं. ये Yes. दो टिफिन है अंदर. કેવું? दो टिफिन है अंदर. અંદર 2 ટિફિન હે. हाँ તો અમે સ્ટેશન પેક કરીને આવી ગયા છે અને હવે અમે જમી લઈશું. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી આપણે જમી લીધી છે અને હવે આપણે દરરોજ 3 મીટિંગ ટાઈમ થઈ ગયો છે અને બીજી એટલી જગ્યાએ ટ્રેનિંગ કરવાનું છે એના માટે વહેલું જ્યારે જવાનું હતું પણ વહેલા ગયા નથી અને થોડું તકલીફ છે પતાવીને અમે વહેલું ઘરે. અને જે બિલ્ડિંગમાં અમે કામ કરે છે ને તે બિલ્ડિંગનો જે કંઈ નામ દેખાય છે આ બિલ્ડિંગની બિલ્ડિંગ છે અને આ ચાપોસીનું મટીરિયલ છે અને અહીંયા આગળ જે આપણે થોડું ટચિંગ કરવાનું છે અજવાણ દેખાતી તે આગળ. એટલે આપણે થોડુંક તે જગ્યાએ 3 જગ્યાએ ટચિંગ કરીને ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે કામ હતું એટલું પતાવીને આપણે 8મા માળ આવી ગયા છે. ऊपर आ गए. કેવું? हम बहुत ऊपर आ गए. ઉપર આ ગયા એમ? हाँ वो अभी आधे घंटे के बाद भगवान के पास ही जाने वाले हैं. वो अभी 2 घंटा लगेगा. जैसे ऐसे काम करना पड़ता है. હા. ऐसे અને આજે તો ઘણા દિવસ સુધી ભાઈઓ એક જ સાથે કામે આવી ગયા છે. જો ખાલી એક તો ફોન જોવા છે અને કામ કરા છે. અને આજે તો તાપ જ બહુ એટલો બધો ખતરનાક પડાય ને. કોમે તાપમાં છે અને તાપે ખતરનાક પડાય બહુ જોરદાર એમ. ચોમાસાની સીઝન તો એ તાપ બહુ ખતરનાક પડે એમ. જો ખાલી આ બધું ભરવાનું છે અને એક ભાઈ સાફ કરાય બધું જ. તો હવે કઈ નહીં, હવે તો બધું સાફ કરીને આપણે ભરીશું. અને આ ચેક શેરેજ પર ખાલી વ્યૂ બતાવું વડોદરાનો. એવું બેહુની હાજી આવલે પાછો જરીક કોમ હે ઇમરજન્સી કોમ આવી ગયું એવું છે એમ ને? એક તો બૈરું જવું પિયર પાછું આજે જ જેવું છે ના કાલે મિલ જાયો શનિવારે શનિવારે. છોકરાને શનિવારની રજા પડી છે હા. પણ
કાલે રવિવારની રજા, સોમવાર તો કાલે પાછું જવું પડશે ને એને. હા જવું પડશે. એને રજાઓ ના પડે પાછી. હા તો મળીએ પછી હવે. હું આવું હા પાછો. હા તો આપણાને તો હવે વિપુલભાઈ રસ્તામાં મળી ગયા હતા અને હવે આજે તો આપણે વડોદરાથી તો કેના આવી ગયા છે ફ્રેશ વેશ થઈને જમી બમીને આજે આપણે ડેલિસની જેમ આજે પણ ઘૂઘરી બાજુ આવી ગયા છે અને જે અમારા રેગ્યુલર બધા ભાઈબંધો જે બેસે છે એ આજે પણ બેસવા માટે આવી ગયા કારણ કે જે અમારી દેશી તપ્પો ટીમ કરે ને તેની અંદર હવે રેગ્યુલર વિડીયો આવતા નથી. તેની અંદર આખી જેટલા બધા ભાઈબંધો છે જેનું અમારું ગ્રુપ છે દરેકને ટેન્શન દરેક માણસ હવે ટેન્શનમાં જ આવી ગયા છે. એના માટે શૂટિંગનું કે પછી દરેક વસ્તુ કે હવે વિચારે છે કે આપણે શું ડિસિઝન લેવું તો દરેક વસ્તુ ડિસિઝન લે અને હવે ટૂંક જ સમયની અંદર કંઈક વિડીયો આવશે કોમબેક જેવું કંઈક લાગે આમ તો આજે એવું નહીં એટલું ખરું પગડીશ ભાઈ છે અમારા આજે તરીકે મૂડ નહીં ના બતાવી ચમ ખબર તને હા. ખબર હે એ તો ખબર જ છે. અમારી ચેનલ દેશી તપ્પો ચેનલ હે ને એમાં નહીં કોઈ વિડીયો બનાવવા રાજી કશું નહીં મગજ બગડ્યું કોઈ કશું કહેવાય એવું નહીં કે કોઈ ગ્રુપમાં રિપ્લાય નહીં હાલતા અને શું રિપ્લાય હાલે પણ ગ્રુપમાં કોઈ કેવું જોઈએ ને કે ભાઈ આજે વિડીયો બનાવો હેડો એવું કીધું હોય તો કોઈ કે ભાઈ હેડો બનાવીએ આગળ નથી આજ 9 થી 10 દાડા થઈ ગયા વિડીયો નાખે તારનું મૂડ જ નહીં કોઈનું નહીં આ જો આ બધા અને આ છે અમારા કિશનભાઈ આ બાજુ છે સુનિલભાઈ છે ના બધા મોસ્ટ વેલકમ. આજે કશું બોલે જેવું લાગતું નથી સુનિલભાઈ તમારે 9 દિવસ થઈ જાય એટલે એને બધું ઉદાસી આવી ગયા એમ. તો હવે ચલો આપણે આ બ્લોગ આપણે અહીંયા જ પતાવીએ છીએ અને આપણો બ્લોગ જોવાનું ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો. જય માતાજી.